હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ આપણે 3 ડેફિનેશન જોઈ: કર્લ, ડાયવર્ઝન એન્ડ ગ્રેડની. ઓકે, દરેક ડેફિનેશન કઈ રીતે ડિફાઇન થતી હતી તેની ફોર્મ્યુલા આપણે પણ જોઈ. કઈ વેક્ટર ઉપર, કયા ઓપરેટર ઉપર કઈ ફંક્શન લગાવવું, કયા ફંક્શનમાં વેક્ટર લાગે છે તેના વિશે પણ આપણે જોઈ ગયા. ફરીથી આપણે રિવિઝન કરી લઈએ અને જ્યાંથી આપણે સરળતાથી કહી શકીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયવર્જન જોયું તો કોઈ પણ વેક્ટર ફંક્શન ઉપર ડાયવર્જન એફ એપ્લાય થાય તો ફોર્મ્યુલા હતી ડાયવર્જન એફ ઇક્વલ ટુ નેબલા ડોટ એફ. નેબલા પણ વેક્ટર છે એન્ડ આપને જે ફંક્શન આપેલું હોય એ પણ કેવું હોવું જોઈએ? વેક્ટર હોવું જોઈએ, વેક્ટર ફોર્મમાં હોવું જોઈએ. બરાબર છે. F1 ફંક્શન, F2 ફંક્શન, F3 ફંક્શન, 3 ફંક્શનનું કોમ્બિનેશન બનાવીને આપણે એક ફંક્શન હોવું જોઈએ. તો એ ફંક્શન પણ વેક્ટર ફોર્મમાં હોય તો આપણે એ ફંક્શન ઉપર આપણે શું ફાઇન્ડ કરી શકીએ છીએ? ડાયવર્જન ફાઇન્ડ કરી શકીએ છીએ. કર્લની ડેફિનેશન શું હતી? નેબલા ક્રોસ એફ પ્રકારમાં. એટલે કર્લ ફાઇન્ડ કરવા માટે પણ આપણે ફંક્શનનું વેક્ટર જોઈએ. કારણ કે નેબલાની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. નેબલા પણ શું છે? એક વેક્ટર છે, ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. કર્લ માટે પણ આપણે ફંક્શન એ જ રીતે પ્રમાણે એફનું હોય F1, F2, F3 વેક્ટર ફોર્મમાં ફંક્શન જોશે. એન્ડ કર્લ, ડાયવર્જન એન્ડ ગ્રેડ ફાઈ આપણે પણ શીખ્યા હતા. બરાબર છે. ગ્રેડ ફાઈ ઇક્વલ ટુ શું હતું? તો નેબલા ફાઈ એ શું છે? કોઈ પણ ફંક્શન હોઈ શકે. બરાબર છે. ગ્રેડ ફાઈ ફાઇન્ડ કરવા માટે આપણે એક પ્રકારનું ફાઈ ફંક્શનની જ જરૂર છે, બીજા કોઈ વસ્તુની જરૂર છે નહીં. એટલે આપણે 3 નેબલા ઓપરેટરની વેલ્યુ આપણે કોઈક વેક્ટર આપે છે. ગ્રેડ એ કોઈ એક ફંક્શન ઉપર એપ્લાય થશે, જ્યારે ડાયવર્જન એન્ડ કર્લ એ ફંક્શન ઉપર થશે, પણ દરેક એ ફંક્શનનું કેવું હોવું જોઈએ? વેક્ટરમાં હોવું જોઈએ. બરાબર છે. એટલે એક વેક્ટર આરક્યુબનો વેક્ટરમાં જે એલિમેન્ટ આવે એ એલિમેન્ટ દરેક કેવા હોવા જોઈએ? ફંક્શન હોવા જોઈએ. તો આપણે શું કરી શકીએ છીએ? એનો ડાયવર્જન એન્ડ કર્લ ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે એના પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ વિશે વાત કરીએ, જેનાથી આપણે એના એક્ઝામ્પલ કે કંઈ ગણવાના આવે તો આપણે સરળતાથી એને એપ્લાય કઈ રીતે કરવાનું થાય તે આપણે જોઈશું. એક્ઝામ્પલમાં પણ જોઈએ અને એની પ્રોપર્ટીઝ પણ આપણે જોઈએ. તો અહીંયા પ્રોપર્ટીઝમાં જો 9 પ્રોપર્ટીઝ છે એની, કે અમુક ફોર્મ્યુલાઓની વેલ્યુ આવી થાય છે અને સાદરૂપ આપીને આપણે પ્રૂવ કરવાની છે. આ 9 પ્રોપર્ટીઝમાંથી આપણને કોઈ પણ 1 કે 2 પ્રોપર્ટીઝ આપણને એક્ઝામમાં વારંવાર મોસ્ટ ઓફ પૂછાતી હોય છે. તેની ફોર્મ્યુલા, એની પ્રૂફ પણ અમુક સરળ જ છે સાવ. બરાબર છે. આપણે એમાંની અમુક પ્રોપર્ટી જોઈએ જે સરળ છે, એ તમે પણ ડેફિનેશન પ્રમાણે કઈ રીતે કરવાની તમે કરી શકશો. જોઈએ. પહેલી પ્રોપર્ટી શું છે? તો કે ગ્રેડ કોના ઉપર એપ્લાય થાય? 2 ફંક્શન ઉપર, કોઈ પણ એક ફંક્શન ઉપર. વેક્ટર ફંક્શનમાં નહીં, ફક્ત શું હોવું જોઈએ? ખાલી ફક્ત ફંક્શન હોય તો ચાલે. ઓકે, તો ફાઈ એન્ડ સાઈ કોઈ પણ 2 ફંક્શન હોય, ફાઈ એન્ડ સાઈ એ કોઈ પણ 2 ફંક્શન આપેલો હોય તો એ 2 ફંક્શનના સરવાળા ઉપર ગ્રેડ એપ્લાય કરો, કે પછી બંને ઉપર અલગ અલગ કરીને પછી એનો સરવાળો કરો તો આન્સરમાં કોઈ જાતનો ચેન્જ થતો નથી, એવું પહેલી પ્રોપર્ટીઝ કહે છે. આપણે ગ્રેડ ફાઈ પ્લસ સાઈ ઇક્વલ ટુ ગ્રેડ ફાઈ પ્લસ ગ્રેડ સાઈ લખી શકીએ છીએ. એ જ રીતે ડાયવર્જન એન્ડ કર્લમાં પણ પ્રૂફ છે. આપણો ડાયવર્જન એન્ડ કર્લ તો કોના ઉપર એપ્લાય થાય છે? 2 વેક્ટર ફંક્શન ઉપર એપ્લાય થાય છે. બરાબર ને? છતાં પણ એ જ પ્રોપર્ટી ક્વેશ્ચન 2 એન્ડ ક્વેશ્ચન 3 પર પણ હોલ્ડ છે. બીજી પ્રોપર્ટીઝમાં શું છે? ડાયવર્જન એફ પ્લસ જી. એફ અને જી એ કોઈ પણ એક વેક્ટર ફંક્શન, ધારો કે એફ બરાબર F1, F2, F3 છે વેક્ટર છે, અને જી બરાબર G1, G2, G3 વેક્ટર છે. તો એ 2 વેક્ટરનો સરવાળો કરીને પછી એના ઉપર ડાયવર્જન એપ્લાય કરો, કે બંને ઉપર અલગ ડાયવર્જન એપ્લાય કર્યા પછી બંનેનો સરવાળો કરો તો આન્સર કેવો રહેશે? સેમ રહેશે. એવું આપણને બીજી પ્રોપર્ટીઝ કહે છે. ત્રીજી છે કર્લ
એફ પ્લસ જી, એફ પ્લસ જી, તો એને આપણને ઇક્વલ ટુ આપણે કર્લ એફ પ્લસ કર્લ જી લખી શકીએ છીએ. ચોથા નંબરની પ્રોપર્ટી છે ડાયવર્જન ફાઈ એફ. એક ફાઈ છે, ફંક્શન છે, અને બીજું શું છે, વેક્ટર છે એફ. તો કોઈ વેક્ટર ઉપર ફંક્શન એપ્લાય કરીએ પછી એના ઉપર ડાયવર્જન એપ્લાય કરીએ તો એની ફોર્મ્યુલા થશે આ આપણે વાત છે બધું. ડાયવર્જન ફાઈ ઇન્ટુ એફ હોય તો આપણે લખી શકીએ છીએ ગ્રેડ ફાઈ ઇન્ટુ એફ પ્લસ ફાઈ ઇન્ટુ ડાયવર્જન એફ લખી શકીએ છીએ. કર્લ ફાઈ એફ હોય તો આપણે લખી શકીએ છીએ ગ્રેડ ફાઈ ક્રોસ એફ પ્લસ ફાઈ ઇન્ટુ કર્લ એફ લખી શકીએ છીએ. મોસ્ટ પૂછાતી પ્રોપર્ટીઝ આપણી છઠ્ઠા નંબરની જે ઘણી વખત એક્ઝામમાં પૂછાતી હોય છે. પ્રૂવ ધેટ ડાયવર્જન એફ ક્રોસ જી ઇક્વલ ટુ જી ઇન્ટુ કર્લ એફ માઇનસ એફ ઇન્ટુ કર્લ જી, જેની પ્રૂફ આપણે જોઈશું અહીંયા આગળ. સાતમા નંબરની પ્રૂફ પણ પૂછાય છે, ઘણી વખત પૂછાયેલી છે 2 માર્ક્સમાં, કે પ્રૂવ ધેટ કર્લ ઇન્ટુ ગ્રેડ ફાઈ. કોઈ ગ્રેડ ફાઈ ઉપર ફરતી આપણે કર્લ એપ્લાય કરીએ તો આન્સર એ 0 વેક્ટર આવે છે. એન્ડ એ જ રીતે કર્લ એફ ઉપર જો ડાયવર્જન એપ્લાય કરીએ એટલે કે ડાયવર્જન ઇન્ટુ કર્લ એફ, ડાયવર્જન ઇન્ટુ કર્લ એફ, પહેલાં એફ ફંક્શન ઉપર કર્લ એપ્લાય કરો પછી એના પર શું ફાઇન્ડ કરીએ આપણે, ડાયવર્જન ફાઇન્ડ કરીએ તો એનો વેક્ટર શું આવે છે, 0 આવે છે. સાતમામાં આન્સર શું આવશે, 0 વેક્ટર આવે છે. અહીંયા ફક્ત આન્સર શું આવશે, 0 આવશે. એ જ રીતે નવમા નંબરની પ્રોપર્ટી છે નેબલા ક્રોસ એફ ઇક્વલ ટુ આપણે આ લખી શકીએ છીએ નેબલા ડોટ નેબલા ઇન્ટુ એફ માઇનસ નેબલા સ્ક્વેર એફ લખી શકીએ છીએ. આ તો 3 વેક્ટરનો કેવો થયો, સ્કેલર મલ્ટિપ્લિકેશન થયું, તેની ફોર્મ્યુલા ઉપયોગ કરીને પણ આપણે આ પ્રૂફ કરી શકીએ છીએ. ઓકે, તો આમાંની આપણે 2-3 પ્રૂફ જોઈએ જે પૂછાતી હોય છે એવી. તો પહેલા નંબરની જ આપણે પ્રૂફ કરવાનું છે ગ્રેડ ફાઈ પ્લસ સાઈ ઇક્વલ ટુ ગ્રેડ ફાઈ પ્લસ ગ્રેડ સાઈ. તો વેર ફાઈ એન્ડ સાઈ શું છે, તો ફાઈ એન્ડ સાઈ કોઈ પણ ફંક્શન છે. કેવા ફંક્શન લેવાના હતા આપણે, તો સ્કેલર ફંક્શન લેવાના હતા બાય ડેફિનેશન ઓફ ગ્રેડ પ્રમાણે. હવે 2 લઈ લઈએ. સિન્સ ફાઈ એન્ડ સાઈ આર 2 functions and we know that grade phi equal to ફોર્મ્યુલા શું છે, નેબલા ઇન્ટુ ફાઈ. where નેબલાની વેલ્યુ શું છે, તો કે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય એન્ડ ડેલ બાય ડેલ ઝેડ. આ વેક્ટર ફોર્મમાં લખો તો પણ ચાલે અને આ રીતે ફોર્મ પર લખી શકીએ છીએ જે આપણે આગળ ઘણી વખત ચર્ચા કરી. ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ ડેલ બાય ડેલ વાય ઇન્ટુ જે કેરેટ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ કે કેરેટ. તો હવે પ્રૂફ શું કરવું છે, ગ્રેડ ફાઈ પ્લસ સાઈ ઇક્વલ ટુ ગ્રેડ ફાઈ પ્લસ ગ્રેડ સાઈ સાબિત કરવું છે, બરાબર છે. તો આપણે LHS ફોર્મ લઈ લઈએ છીએ ગ્રેડ ફાઈ પ્લસ સાઈ. ફોર્મ્યુલા શું છે, નેબલા ફાઈ, એટલે કે ફાઈની જગ્યાએ શું છે, ફાઈ પ્લસ સાઈ છે. તો આપણે લખી દીધું નેબલા ફાઈ પ્લસ સાઈ. નેબલાની વેલ્યુ લખી દીધી ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. એ જ રીતે ફાઈ પ્લસ સાઈ. ઓકે, અંદર ફાઈ પ્લસ સાઈ દરેક જગ્યાએ ઓપરેટર એપ્લાય કરી દઈએ તો શું આવશે, ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ ફાઈ પ્લસ સાઈ, ડેલ બાય ડેલ વાય ફાઈ પ્લસ સાઈ અને ડેલ બાય ડેલ ઝેડ ફાઈ પ્લસ સાઈ. ઓકે, આપણે ડેરિવેટિવને 2 અલગ અલગ ફંક્શનમાં એપ્લાય કરી શકીએ છીએ, આપણે જાણીએ છીએ. તો મેં કરી દીધા ડેલ ફાઈ બાય ડેલ એક્સ પ્લસ ડેલ સાઈ બાય ડેલ એક્સ. એ જ રીતે ડેલ ફાઈ બાય ડેલ વાય પ્લસ ડેલ સાઈ બાય ડેલ વાય, ડેલ ફાઈ બાય ડેલ ઝેડ પ્લસ ડેલ સાઈ બાય ડેલ ઝેડ. આ તો 2 વેક્ટરોનો શું છે, સરવાળો છે. આપણે જાણીએ છીએ 2 વેક્ટરનો સરવાળો હોય આપણે એને અલગ અલગ 2 વેક્ટરના સરવાળા ફોર્મમાં આપણે લખી શકીએ છીએ. તો મેં પહેલો શું કર્યું, આપણે અહીંયા પહેલા વેક્ટર લીધો, પહેલો એલિમેન્ટ 1 2 3, ફર્સ્ટ લીધો એ ફર્સ્ટ વેક્ટર કહી દીધો, સેકન્ડ લીધો એને સેકન્ડ વેક્ટર કહી દીધો. તો આ તો 2 વેક્ટરનો શું છે, સરવાળો છે. કયા 2 વેક્ટરનો, તો કે આ રહ્યા ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય, ડેલ ફાઈ બાય ડેલ ઝેડ પ્લસ ડેલ સાઈ બાય ડેલ એક્સ, ડેલ સાઈ બાય ડેલ વાય, ડેલ સાઈ બાય ડેલ ઝેડ. આમાંથી આપણે ફાઈ કોમન કાઢી શકીએ છીએ.
શું લખી શકીએ? અહીંયા લખો ઉપર બરાબર છે, તો ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ 5 લખી શકીએ છીએ, બરાબર છે. તો આ ફોર્મ્યુલા એ જ રીતે અહીંયા પણ લખી શકીએ છીએ, ડેલ બાય ડેલ પ્લસ એમના એમ, ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ સાઈ. તો આ ફોર્મ્યુલા કોની છે? ડેલ્ટાની છે. આને બરાબર શું લખી શકીએ છીએ? ડેલ્ટા લખી શકીએ છીએ ઇન્ટુ 5. એ જ રીતે અહીંયા આગળ ડેલ્ટા ઇન્ટુ સાઈ. તો આ તો ફોર્મ્યુલા કોની થઈ ગઈ? ગ્રેડ 5ની થઈ ગઈ. આ ફોર્મ્યુલા કોની થઈ ગઈ? ગ્રેડ સાઈની થઈ ગઈ. તો આપણે લખી શકીએ છીએ ગ્રેડ 5 પ્લસ ગ્રેડ સાઈ. ઓકે, તો આપણો ફર્સ્ટ પાર્ટ પૂરો થઈ ગયો, બરાબર છે. એ જ રીતે આપણે સેકન્ડ પાર્ટ પૂરો કરવાનો હતો. ડાયવર્જન એફ પ્લસ જી ઇક્વલ ટુ પ્રૂવ ધેટ ડાયવર્જન એફ પ્લસ ડાયવર્જન જી. હવે ત્રીજો, ચોથો, પાંચમો એ તમારે જાતે પ્રૂવ કરવાનો છે. અહીંયા ફર્સ્ટ એન્ડ સેકન્ડ મેં તમને પ્રૂવ કરી દીધો છે, બરાબર છે. બાકીના આપણે 6, 7, 8ની પ્રૂફ જોઈશું. તો ડાયવર્જન છે, તો ડાયવર્જન આપણે કોના ઉપર એપ્લાય કરી શકતા હતા? કોઈ વેક્ટર ફંક્શન ઉપર એપ્લાય કરી શકતા હતા, બરાબર છે. તો અહીંયા આગળ એફ અને જી શું છે? કોઈ વેક્ટર ફંક્શન હશે. તો લખેલું છે આપણે સિન્સ એફ એન્ડ જી આર વેક્ટર ફંક્શન. લઈ લીધા વેક્ટર ફંક્શન. એફને કહી દીધું F1, F2, F3, જીને કહી દીધું G1, G2, G3. તો બે વેક્ટરોનો અહીંયા એફ પ્લસ જી આપણે જોઈએ છીએ. તો એફ પ્લસ જી શું થશે? આપણી પાસે બે વેક્ટરનો સરવાળો, F1 પ્લસ G1, F2 પ્લસ G2 એન્ડ F3 પ્લસ G3. ઓકે, આપણે LHS સાઈડ લઈને નીકળીએ. RHS આપણે શું કરશો? પ્રૂફ કરશો. ડાયવર્જન એફની ફોર્મ્યુલા શું હતી? નેબલા એફ હતી. શું હતી ડાયવર્જન ફોર્મ્યુલા? નેબલા ઇન્ટુ એફ હતી. અહીંયા એફ એ વેક્ટર છે, આ પણ વેક્ટર છે, એટલે બે વેક્ટરોનું ડોટ પ્રોડક્ટ હતું. બે વેક્ટરનું શું હતું? ડોટ પ્રોડક્ટ હતું ડાયવર્જનની ફોર્મ્યુલા. તો આપણે LHS સાઈડ ડાયવર્જનની ફોર્મ્યુલા એપ્લાય કરીએ. ડાયવર્જન એફ પ્લસ જી ઇક્વલ ટુ નેબલા ડોટ એફ પ્લસ જીની એટલે ફરતીને એક વેક્ટર જ છે, વેક્ટર ફંક્શન મળશે. બે વેક્ટર ફંક્શનનો સરવાળો ફરતીને આપણે શું મળે છે? વેક્ટર ફંક્શન જ મળે છે. ઓકે, તો ફરતીને વેક્ટર લખી નાખ્યો આપણે F1 પ્લસ G1, F2 પ્લસ G2, F3 પ્લસ G3. બે વેક્ટરનું નેબલાની ફોર્મ્યુલા પણ આપણે જાણીએ છીએ, તો મેં લખી દીધી અહીંયા ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. આ વેક્ટર એમનું એમ. હવે બે વેક્ટરોનો ડોટ પ્રોડક્ટ કઈ રીતે કરતા હતા? તો એ આપણે આગળ શીખી ગયા. ધારો કે અહીંયા બે વેક્ટર હતો, શું? પહેલાનો ગુણાકાર પ્લસ કરીને બીજો એલિમેન્ટ પ્લસ કરીને ત્રીજો એલિમેન્ટ. તો એ જ રીતે આપણે અહીંયા આગળ કરવાનું છે. પહેલો એલિમેન્ટ ડેલ બાય ડેલ એક્સ, અહીંયા પહેલો એલિમેન્ટ F1 પ્લસ G1 છે. તો બેનું મલ્ટિપ્લિકેશન શું આવશે? ડેલ બાય ડેલ એક્સ F1 પ્લસ G1 પ્લસ ડેલ બાય ડેલ વાય F2 પ્લસ G2 પ્લસ ડેલ બાય ડેલ ઝેડ F3 પ્લસ G3. ફરીને આપણે F1 પણ ફંક્શન છે, G1 પણ ફંક્શન છે. બે અલગ અલગ ફંક્શનના સરવાળા પર આપણે બે અલગ અલગ ડેરિવેટિવ એપ્લાય કરી દઈએ. આપણે શું લખી શકીએ છીએ? ડેલ F1 બાય ડેલ એક્સ પ્લસ ડેલ G1 બાય ડેલ એક્સ. ઓકે, એ જ રીતે અહીંયા શું લખી શકીશું આપણે? ડેલ F2 બાય ડેલ વાય પ્લસ ડેલ G2 બાય ડેલ વાય, ડેલ F1 બાય ડેલ ઝેડ પ્લસ ડેલ ડેલ F3 બાય ડેલ ઝેડ પ્લસ ડેલ G3 બાય ડેલ ઝેડ. ઓકે, હવે અહીંયા આગળ મેં શું કરેલું છે? તો કે FF વાળા પાસે લાવ્યા છે એન્ડ GG વાળા પાસે લાવ્યા છે. એક સ્ટેપ મેં વચ્ચે ડાયરેક્ટ લખેલું છે, બરાબર છે. આપણે અહીંયા આગળ કયા તો અહીંયા જો અહીંયા F1નું એક સ્ટેપ મળશે આપણને, એક અહીંયા પણ F1નું મળશે ને એક અહીંયા પણ મળશે. તો મેં દરેકના પહેલા પાર્ટ મેં પહેલાં લખી દીધા. અહીંયા આગળ ડેલ અહીંયાથી લીધું ડેલ F1 બાય ડેલ એક્સ, અહીંથી લીધું આપણે ડેલ F2 બાય ડેલ વાય, અને અહીંથી લીધું ડેલ F3 બાય ડેલ ઝેડ. આવી ગયું એટલે સુધી. એ સેકન્ડ પાર્ટ ડેલ G1 બાય ડેલ એક્સ પ્લસ ડેલ G2 બાય ડેલ વાય પ્લસ ડેલ G3 બાય ડેલ ઝેડ. એડિશનમાં આપણે બે ફંક્શન કેવું છે? ડેરિવેટિવ એ કોમ્યુટેટિવ છે. ઓકે, સો આપણે એને લખી શકીએ છીએ આડું. આમાં આ તો બે, આ શું છે? તો આ બે વેક્ટરોનું મલ્ટિપ્લિકેશન છે. ફક્ત આટલું સ્ટેપ સુધી જોઈએ આપણે. આ બોક્સ
તો આ શું બતાવે છે આપણને? બે વેક્ટરોનો ડોટ પ્રોડક્ટ બતાવે છે. કયા કયા બે વેક્ટરોનો ડોટ પ્રોડક્ટ બતાવે છે? તો કે એક ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ છે, અને બીજો વેક્ટર કયો ફંક્શન છે? વેક્ટર ફંક્શન છે F1 F2 અને F3 છે. એ જ રીતે આ પણ આપણે બે વેક્ટરનું મલ્ટિપ્લિકેશન ડોટ પ્રોડક્ટ બતાવે છે. કયા કયાનું? તો કે ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ G1 G2 એન્ડ G3 નું બતાવે છે. તો આ તો શું છે? ડેલ્ટા છે. આ ફોર્મ્યુલા એફની છે, એટલે કે ડેલ્ટા ડોટ એફ, એટલે ડેલ્ટા એટલે કે નેબલા ડોટ એફ, અને એ જ રીતે અહીંયા આગળ ફોર્મ્યુલા છે નેબલા ડોટ જીની. આ તો ફોર્મ્યુલા છે કોની? ડાયવર્જન એફની. આ ફોર્મ્યુલા થઈ ગઈ ડાયવર્જન જીની. તો આપણે પ્રૂફ થઈ ગયું. LHS લઈને નીકળ્યા હતા ડાયવર્જન એફ પ્લસ જી. આપણે પ્રૂફ કરી દીધું ડાયવર્જન એફ પ્લસ ડાયવર્જન જી. એટલે હવે તમે આગળના કોઈ પણ એક્ઝામ્પલમાં ડાયવર્જન એફ પ્લસ જી હોય તેની જગ્યાએ આપણે અલગ અલગ ફંક્શનનો સરવાળો કર્યા સિવાય અલગ અલગ બે ફંક્શન ઉપર ડાયવર્જન એપ્લાય કરીને એનો સરવાળો કરી દઈએ તો આપણને આન્સર થઈ જાય, મળી જાય છે. એ જ રીતે કર્લ એફ પ્લસ જી હોય તો પણ આપણે લખી શકીએ છીએ કર્લ એફ પ્લસ કર્લ જી. ઓકે, હવે આપણે મહત્ત્વના એક પ્રૂફ છે 6, 7, 8 એન્ડ 9. છઠ્ઠા નંબરની આપણે પ્રૂફ તો જોઈએ કે પ્રૂફ કરવું છે આપણે ડાયવર્જન એફ ક્રોસ જી ઇક્વલ ટુ જી ઇન્ટુ કર્લ એફ પ્લસ એફ ઇન્ટુ કર્લ જી. આ વસ્તુ આપણે પ્રૂફ કરવા માટે પહેલાં તો ડાયવર્જન કર્લની બંનેની ફોર્મ્યુલા આપણને યાદ હોવી જોઈએ, જે આપણને ઓલરેડી યાદ છે જ. એફ અને જી શું બતાવે છે? તો બંને વેક્ટર ફંક્શન છે. બંને શું છે? વેક્ટર ફંક્શન છે. આપણે એફની વેલ્યુ લીધી છે F1 F2 એન્ડ F3, અને જીની વેલ્યુ લીધી છે આપણે G1 G2 એન્ડ G3. આ રીતે લખો, આ રીતે લખો, બોથ આર સેમ આપણે જોઈને આવ્યા છે. એટલે મેં આપણે બે વેક્ટર લઈ લીધા. એફની વેલ્યુ F1 F2 F3 લઈ લીધી. જીની વેલ્યુ શું લઈ લીધી? G1 G2 એન્ડ G3 લઈ લીધી. ઓકે, તો આપણે પ્રૂફ આપીએ પ્રૂફ નંબર 6ની. તો પ્રૂફ નંબર 6માં ડાયવર્જન એફ ક્રોસ જી ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ નેબલા ડોટ એફ ક્રોસ જી. એટલે આપણે આવું નેબલા ડોટ કર્લ એફ ક્રોસ જી પ્રૂફ કરવું છે ને? ના, આપણે પ્રૂફ કરવું છે જી ઇન્ટુ કર્લ એફ માઇનસ એફ ઇન્ટુ કર્લ જી. તો અહીંયા જો એફ ક્રોસ જી એટલે શું? તો બેનું શું છે? એફ ક્રોસ જી બે વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ આપણે જાણીને આવ્યા. કોઈ પણ બે વેક્ટર હોય તેનો ક્રોસ પ્રોડક્ટની વેલ્યુ કેટલી થતી હતી? તેને ડિટરમિનન્ટની વેલ્યુ જેટલી થતી હતી. બરાબર છે? કોણ? આઈ જે કે એફ બરાબર આપણે F1 F2 F3 લીધા એ જ લખી દઉં હું F1 F2 એન્ડ F3. જેની વેલ્યુ લઈ લઈએ આપણે G1 G2 એન્ડ G3. આ ડાયવર્જન કોના ઉપર આપણે એપ્લાય કરવાનું છે? તો ડાયવર્જનની ફોર્મ્યુલા શું? નેબલા ડોટ આપણે જે ફંક્શન આપેલું હોય એ વેક્ટર, બરાબર છે? એટલે કે બે વેક્ટર વચ્ચેનો ડોટ પ્રોડક્ટ. બે વેક્ટર વચ્ચેનો શું? ડોટ પ્રોડક્ટ લેવાનો છે આપણે. તો જે આપણને વેક્ટર આપેલું છે ડોટ પ્રોડક્ટવાળો, એ તો આપણને શું છે? બે વેક્ટરોનો ક્રોસ પ્રોડક્ટ કીધું છે, અને બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ આપણે હજી ફાઇન્ડ કરવાનો બાકી છે. કોઈ પણ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ એ ફરીથી આપણે અગેન શું આપશે? વેક્ટર જ આપશે. બરાબર છે? તો આપણે વેક્ટર ફાઇન્ડ કરીએ કે ફાઇન્ડ શું થશે? તો આપણે પહેલાં ફર્સ્ટ આપણે શું પ્રૂવ કરીએ? એફ ક્રોસ જી ફાઇન્ડ કરીએ. તો એફ ક્રોસ જીની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે? ડિટરમિનન્ટ વેલ્યુ જેટલી આવશે. ડિટરમિનન્ટ વેલ્યુ કેટલી આવશે? આઈ. બાજુમાં શું આવશે? F2 G3 માઇનસ F3 G2. તો જો અહીંયા આગળ લખેલું છે ઇન્ટુ આઈ. માઇનસ જે આવશે તો માઇનસ જે શું આવશે? F1 G3 માઇનસ F3 G1. ડાયરેક્ટ અહીંયા આગળ આપણે લખી દીધું. બરાબર છે? આ પહેલાં આપણે ફાઇન્ડ કરીને પણ અહીંયા મૂકી શકીએ છીએ, અને અહીંયા આ ફોર્મ્યુલા આપણે યાદ આ રીતે બનાવીને પણ લખી શકીએ છીએ. પ્લસ કે F1 G2 માઇનસ F2 GT ઇન્ટુ કે આ આઈ જેન કે એટલે ફરતીને કોણ છે? વેક્ટર જ છે. એક આ વેક્ટર મળ્યો, એક ફરતીના વેક્ટર મળ્યો. બે વેક્ટરનો શું કરી દઈએ? ડોટ પ્રોડક્ટ કરી દઈએ. તો બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ શું થશે? પહેલો પ્લસ બીજું પ્લસ ત્રીજું. તો કે ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ શું આવશે? F2 G3 માઇનસ F3 G2. એ જ રીતે માઇનસ પ્લસ ડેલ બાય ડેલ વાય, એટલે અહીંયા માઇનસ છે એટલે માઇનસ આવી જશે F1 G3 માઇનસ F3 G1.
એ જ રીતે ડેલ બાય ડેલ ઝેડ F1G2 માઇનસ F2G1. આ ડેલ બાય ડેલ એક્સને આપણે અંદર મલ્ટિપલ કરી દઈએ તો શું આવશે? ડેલ બાય ડેલ એક્સ F2G3 માઇનસ ડેલ બાય ડેલ એક્સ F3G2. ઓકે, તો હવે આપણે આ છઠ્ઠા નંબરની જે પ્રૂફ છે આટલે સુધી સમજી ગયા છે, બરાબર છે. પણ આગળની પ્રૂફ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ કઈ રીતે કરેલું છે એ તમારે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. સરળ છે, સાવ સિમ્પલ છે આપણે. ઓકે.